વિદ્યાર્થી જે સતત વિકસે અને સતત શીખે છે તે શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવાક્યોનો સાગર પર આજે વિદ્યાર્થી ઉપર આપણે વાત કરવાના છીએ. બસ હવે સ્કૂલ શરૂ થઈ ગઈ છે કે શરૂ થવાની છે, એટલે વિદ્યાર્થીઓ માટે ખાસ, પણ આમ તો આપણે બધા જ વિદ્યાર્થીઓ છીએ, આપણા માટે પણ એટલું જ લાગુ પડે છે. સમયે સમયે વિદ્યાર્થીની વ્યાખ્યા બદલાતી રહી છે. શિષ્યથી માંડીને સ્ટુડન્ટ સુધી આપણે અનેક નામે ઓળખીએ છીએ. એના નામ બદલાયા છે પણ એનું કામ બદલાયું નથી. એ જ્ઞાનનો આરાધક હતો, છે અને રહેશે. આપણા જીવનનો પ્રત્યેક આવનારો દિવસ એ રીતે વિશેષ બની રહે જેમાં વીતી ગયેલા દિવસ કરતાં કંઈક વધારે શીખ્યા હોવાનો અનુભવ થાય. આવું શ્રી રવિન્દ્રનાથ ટાગોરજી કહે છે. વિદ્યાર્થી એટલે શું? આપણા સંસ્કારોને ઉજાગર કરે તે વિદ્યાર્થી છે. આપણી સંસ્કૃતિને જાગૃત કરે તે વિદ્યાર્થી છે. વિદ્યાર્થી આપણું સાચું ધન છે. વિદ્યાર્થી દેશનું સાચું રતન છે. વિદ્યાર્થી સમાજનું તન, મન અને ધન છે. એક સરસ સુવાક્ય છે, વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ અર્થાત વિદ્યારૂપી ધન અન્ય તમામ ધનમાં શ્રેષ્ઠ અને મુખ્ય છે. વિદ્યા વડે જ મનુષ્ય અમૃત તત્વની પ્રાપ્તિ કરે છે. મને કઈ નોકરી મળશે, મને કોણ કામ આપશે, એ બધો વલોપાત છોડી દો. પોતાની યોગ્યતાનો વધારો, સુપાત્ર થાઓ, અધ્યયનને ઊંડું બનાવો અને સદાચાર કેળવો, એટલે કામ તમને ખોલતું તમારી પાસે આવી પડશે. ઊંચામાં ઊંચા કાર્યને યોગ્ય થતા રહેવું એ જ ખરી કેળવણી છે. કાકા સાહેબ કાલેલકર. એક સરસ શ્લોક છે, કાક ચેષ્ટા બકધ્યાનમ શ્વાન નિંદ્રા તથૈવ ચ સ્વલ્પારી બ્રહ્મચારી વિદ્યાર્થી પંચલક્ષણમ. અહીંયા વિદ્યાર્થીના 5 લક્ષણ આપ્યા છે કે એક તો એને કાક ચેષ્ટા જેવો કીધો. હવે કાક ચેષ્ટા જેવો એટલા માટે કે કાગડા જેવો સાવધાનીની જરૂર છે. બક ધ્યાનમ એટલા માટે કીધું કે બગલા જેવા ધ્યાનની જરૂર છે. એટલો ફોકસ હોય છે બગલો. શ્વાન નિદ્રા એટલા માટે કીધું કે એ હંમેશા સતર્ક હોય છે. સૂતો પણ હોય તો આમ ફટ કરતો ઉઠી જશે. અલ્પાહારી એટલે ઓછું ખાનારો હોવો જોઈએ. ભોજન થોડું ઉણોદર રાખવાથી આળસ નથી ચડતી, પેટ પણ નથી બગડતું અને મગજ પણ સરસ કામ કરે છે. બ્રહ્મચારી વિદ્યાર્થી સંયમી હોવો જોઈએ. એકવાર એનું સંયમ ગુમાવે તેનું ધ્યાન અભ્યાસથી વિમુખ થઈ જાય છે. એટલે બહુ સરસ છે આ 5 લક્ષણો, કાયમ અપનાવવા જેવા. આદર્શ વિદ્યાર્થી એ છે જે સ્મરણ શક્તિના વિકાસ કરતા સમજ શક્તિના વિકાસમાં માનતો હોય, જે સ્ફૂર્તિલો હોય, ટેન્શન ના લેતો હોય, તંદુરસ્ત હોય અને બુદ્ધિશાળી હોય. આદર્શ વિદ્યાર્થી એ છે જે કદી આળસ કર્યા વગર અભ્યાસ કરી શકે. સત્યમ વદામી. આ એક સરસ મહાભારત સમયની વાર્તા છે, જ્યારે ગુરુ દ્રોણ બધા જ કૌરવો અને પાંડવોને એક સાથે આશ્રમમાં વિદ્યાભ્યાસ કરાવતા હતા. એક દિવસ એમણે બધાને લખાવ્યું કે સત્યમ વદામી, ને કહ્યું બોલો, હું હંમેશા સત્ય બોલું છું. બધાએ વાંચ્યું, સત્યમ વદામી, હું હંમેશા સત્ય બોલું છું. અને બધાએ કીધું કે આ પાઠ પાકો કરીને આવજો, કાલે લખીને પણ આવજો.
બીજે દિવસે એ જ વાક્ય લખ્યું હતું ને બધાએ કીધું કે હવે આને વાંચો. એટલે બધા એક પછી એક વાંચ્યું. દુર્યોધન, અર્જુન, ભીમ બધાએ પાઠ પાકો કરી લીધો હતો. પછી યુધિષ્ઠિરનો વારો આવ્યો. યુધિષ્ઠિરે હાથ જોડીને ગુરુજીને પ્રણામ કરીને કહ્યું, ગુરુજી મને માફ કરશો, મારાથી પાઠ પાકો નથી થયો. દ્રોણાચાર્યએ કહ્યું, કઈ વાંધો નહીં, કાલે. એમ કરતા બીજો, ત્રીજો, 6 દિવસ સુધી ટાઈમ આપ્યો દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને, પણ પછી એમનું ધૈર્ય ખૂટ્યું. ગુરુજી ખીજાયા, આટલો સરળ પાઠ તને કેમ નથી આવડતો યુધિષ્ઠિર? જડ બુદ્ધિ દુશાસનને પણ આવડી ગયો, તોફાની ભીમને પણ પાક્કો થઈ ગયો, અને તને કેમ નથી આવડતું? યુધિષ્ઠિરે ઊભા થયા અને નમ્રતાથી કહ્યું, ગુરુજી માફ કરો, હું કોશિશ તો ઘણી કરું છું સત્ય બોલવાની, પણ તો એ મારાથી થોડું ખોટું બોલી જવાય છે. હું ખોટું બોલતો હોઉં તો હું કેવી રીતે કહી શકું સત્યમ વદામી? દ્રોણાચાર્ય ગદગદિત થઈ ગયા. આજના દરેક વિદ્યાર્થી આ પાઠ શીખી લેશે તો જરૂર પ્રગતિ કરી લેશે. કોઈ પણ વસ્તુ ગોખી કે પાકી કરી લેવી એ સાચી વિદ્યા નથી. વિદ્યાને જીવનમાં ઉતારવી એ જ સાચી વિદ્યા છે. વિદ્યાર્થી જે અભ્યાસ કરતો હોય તેમાં તે સંપૂર્ણપણે લીન થઈ જાય તે બહુ જ જરૂરી છે. એકાગ્રતાની ટેવ આપણને હંમેશા ખૂબ જ ઉપયોગી થશે. એકાગ્ર થઈને અભ્યાસ કરવાથી ગમે તેવો જટિલ અભ્યાસ પણ સરળતાથી સમજાઈ જશે. એને ક્યારેય ગોખવાની જરૂર નહીં પડે. વાલા શ્રોતાજનો, આપને જણાવતા હર્ષ થાય છે કે સુવિચારોની સંજીવની અમારું આગામી નજરાણું શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સંજીવની જેવા જીવનના એવા વિકટ પ્રસંગે સંજીવનીની ગરજ સારે તેવા સુવાક્યો લઈને આગામી પુસ્તક આવી રહ્યું છે. જો આપને એ પુસ્તકની જરૂર હોય તો અહીંયા આપેલા સાગરભાઈના નંબર પર વોટ્સએપ કરજો. પહેલો તે પહેલાના ધોરણે, કારણ કે લિમિટેડ એડિશન્સ છે તો એ આપને વિના મૂલ્ય મોકલવામાં આવશે. સુવિચારોની સંજીવનીનો લાભ જરૂરથી લેશો. ને આના પછી એના સુવાક્યો, ચુનિંદા સુવાક્યો અમે આપને સુધી યુટ્યુબના માધ્યમથી પહોંચાડશું. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.